રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં યોજાયેલા સમારોહમાં રાષ્ટ્રીય પંચાયત પુરસ્કાર 2024 વિતરણ કર્યા. પંચાયતી રાજ મંત્રાલય દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં ટકાઉ અને સર્વસમાવેશક વિકાસ માટેના તેમના ઉત્તમ યોગદાન માટે 45 શ્રેષ્ઠ પંચાયતોને સંસ્થાઓને માન્યતા આપવામાં આવી. સમારોહ દરમિયાન રાષ્ટ્રપતિ મુર્મુએ ગ્રામ્ય સમુદાયોને સશક્ત બનાવવા અને સ્થાનિક શાસનને પ્રોત્સાહન આપવા માટે પંચાયતી રાજ સંસ્થાઓના મહત્વને હાઇલાઇટ કર્યું. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ભારતની લગભગ 64% વસ્તી ગામોમાં રહે છે, જેનાથી આ વિસ્તારોના વિકાસ અને મહત્વપૂર્ણ સશક્તિકરણને રાષ્ટ્રની પ્રગતિ માટે મહત્વપૂર્ણ બનાવે છે. રાષ્ટ્રપતિએ પુરસ્કાર વિજેતાઓને તેમના નવીન અભ્યાસ અને તેમના સમુદાયોમાં જીવનની ગુણવત્તામાં સુધારો કરવા માટેની પ્રતિબદ્ધતા માટે પ્રશંસા કરી. પુરસ્કારોમાં વિવિધ શ્રેણીઓમાં આપવામાં આવ્યા હતા, જેમાં દીનદયાળ ઉપાધ્યાય પંચાયત સતત વિકાસ પુરસ્કાર, નાનાજી દેશમુખ સર્વોત્તમ પંચાયત સતત વિકાસ પુરસ્કાર, ગ્રામ ઉજાસ સ્વરાજ વિશેષ પંચાયત પુરસ્કાર, કાર્બન ન્યુટ્રલ વિશેષ પંચાયત પુરસ્કાર અને પંચાયત ક્ષમતા નિર્માણ સર્વોત્તમ સંસ્થાન પુરસ્કારનો સમાવેશ થાય છે. આ પુરસ્કારો ગરીબી નિવારણ, આરોગ્ય, બાળ કલ્યાણ, જળ સંરક્ષણ, સ્વચ્છતા, પાયાની સુવિધાઓ, સામાજિક ન્યાય, શાસન અને મહિલા સશક્તિકરણ જેવા ક્ષેત્રોમાં પ્રયત્નોને માન્યતા આપે છે. પંચાયતી રાજ મંત્રાલયના કેન્દ્રીય મંત્રી રાજીવ રંજનસિંહે સમારોહ દરમિયાન વિજેતા પંચાયતોને કુલ 46 કરોડ રૂપિયાની પુરસ્કાર રકમ ડિજિટલ રીતે ટ્રાન્સફર કરી. તેમણે પુરસ્કાર વિજેતા પંચાયતોના કાર્ય પર શ્રેષ્ઠ અભ્યાસ શીર્ષકવાળી એક પુસ્તિકા પણ અનાવરણ કરી, જે પુરસ્કાર વિજેતા પંચાયતોના નવીન અને અસરકારક અભ્યાસને દસ્તાવેજીકૃત કરે છે.